ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ દેશભરમાં ઠેક ઠેકાણે ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવી રહ્યો હતો. કૃષ્ણ ભક્તોમાં અપ્રતિમ ઉત્સાહ જોવા મળ્યો હતો. જન્માષ્ટમીના પાવન પર્વથી લઈ સોમનાથ સ્થિત ભાલકા તીર્થમાં પણ શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવની ઉમંગ સાથે ઉજવણી કરાઈ હતી. ભાલકા એટલે ભાલુ અને શ્રી કૃષ્ણને જે સ્થળે ભાલુ વાગ્યું, આથી ભગવાન શ્રી કૃષ્ણએ સ્વધામ ગામનું કર્યું અને સ્થળ એટલે કે ભાલકા તીર્થ કહેવાય છે. ભગવાન શ્રી કૃષ્ણ સોમનાથ મહાદેવના અનન્ય ભક્ત હતા. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા રહેતા હતા, પરંતુ દ્વારકાથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે દર્શને આવતા. એમ પણ કહેવાય છે કે સોમનાથ મહાદેવ મંદિર અનેક વખત બંધાયું, જેમાં દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ કાષ્ઠનું સોમનાથ મંદિર બનાવ્યું હોવાનો પુરાણોમાં ઉલ્લેખ છે. જેથી સોમનાથ ટ્રસ્ટમાં આવતા આ ભાલકા તીર્થમાં આજે જન્માષ્ટમીના દિવસે વિશેષ પૂજા અર્ચન કરવામાં આવી હતી. તો આજના ખાસ દિવસમાં ભગવાનના વાઘા બદલી સવાર, બપોર, સાંજ તેમજ રાત્રિના મહાઆરતી કરવામાં આવી હતી. સાથે જ મટકી ફોડ પણ કરવામાં આવેલ હતું. ભાલકા તીર્થ મંદિર પ્રત્યક્ષ દર્શન માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું. પૂજારી દ્વારા ત્રણેય પ્રહરની પૂજા કરી હતી. જન્માષ્ટમીની રાત્રે 12 કલાકે મહાપૂજા અને કૃષ્ણ જન્મોત્સવ યોજાયો હતો, જેમાં દર્શનનો લાભ ભક્તોને મળશે તો ઓનલાઈન દર્શન પણ થયા. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાને દેહ ત્યાગ કરી સોમનાથ ત્રિવેણી ઘાટથી ગોલોકધામ ગહન કર્યું હતું. પારગીના તીર વડે નિમિત્ત બની ભગવાન અહીંથી દેહ ત્યાગ કર્યો. વહેલી સવારથી જ ભાલકા તીર્થ ખાતે ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. વહેલી સવારે લોકોએ આરતીનો પણ લાભ લઈ સીમાડે દેશની સેવા કરતા સૈનિકો માટે પ્રાર્થના કરી હતી. એ વખતે હું એ કહી શકીશ કે અમે દ્વારકા જવાનું આયોજન કરેલું, પણ દ્વારકા ન જઈ શક્યા, પણ આ ભગવાન દ્વારકાધીશે અહીંયા પોતાના દેહનો ત્યાગ કરેલો. તો આજે સવારની આરતીનો પણ પહેલી ઘણીવાર આવી ગયો છું, પણ પ્રથમ આરતી જે છે અહીંયા એનો લાભ અમને મળ્યો છે આજે. અને અમે સૌ પ્રાર્થના કરીશું કે અમારા સહપરિવાર સાથે સૌ મિત્રો અહીંયા આવવા જેવું છે. પ્રભાસ તીર્થ છે આ, અને અહીંયા ખૂબ જ આનંદનો અનુભવ થયો છે. અનુભૂતિ, દિવ્ય અનુભૂતિ થઈ છે. અને અમે એવી પ્રાર્થના કરીશું કે આજે આપણા દેશના જવાનો પણ આ સાથે ખૂબ જ આપણા દેશના સીમાડાઓની રક્ષા કરતા હોઈએ છીએ, તો એમને પણ ભગવાન દ્વારકાધીશ ખૂબ જ આશીર્વાદ આપે, એમના પરિવારોને પણ આશીર્વાદ આપે. અને તેઓ સીમા ઉપર આપણા માટે લડતા હોય છે, તો ભગવાન દ્વારકાધીશ એમને શક્તિ. અને કાલે જ મોદી સાહેબે પોતાના 15મી ઓગસ્ટના જે વક્તવ્ય હતું લાલ કિલ્લા ઉપર, એમને સુદર્શન ચક્રનો ઉલ્લેખ કરેલો અને ભગવદ્ ગીતાનો પણ ઉલ્લેખ કરેલો. ભગવાન કૃષ્ણએ સુદર્શન ચક્ર દ્વારા દિવસને રાત અંધારામાં ફેરવી દીધેલું, અને અર્જુન પોતાનો જે વચન હતું એને પૂર્ણ કરી શક્યા હતા. તો એ સુદર્શન ચક્રધારી ભગવાન કૃષ્ણ જ્યારે આપણી વચ્ચે અહીંયાથી જ એમને દેહનો ત્યાગ કરેલો હતો, એ સુદર્શન ચક્રની જે વાત છે એને ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ ભગવાન ખૂબ જ આશીર્વાદ સાથે આગળ વધાવે. જય દ્વારકા. હું સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિર્મિત શ્રી ભાલકા તીર્થ મંદિરનો પૂજારી છું, અને આજે તમે જે નિહાળી રહ્યા છો, આજે કૃષ્ણ જન્મોત્સવનો દિવસ છે. આજે શ્રાવણ માસમાં જે અંધારિયામાં જે આઠમ આવે છે એ કૃષ્ણ જન્મોત્સવ કહેવાય છે. અને આ જગ્યા જે છે એ ભાલકા તીર્થ મંદિર કહેવાય છે કે ભગવાન કૃષ્ણ પરમાત્માની શિકારી દ્વારા જે અંતિમ સમયમાં બાણ લાગેલું હતું, એને 5500 વર્ષ થઈ ગયા છે. એ 5500 વર્ષની અંતર્ગતમાં આજે ભગવાનનો આ 5500 વર્ષની આસપાસનો દિવસ ગણાય છે. એટલે ભગવાનને જે બાણ લાગ્યું તીર્થક્ષેત્રમાં એ આ જગ્યા છે, અને ભગવાન અંતિમ ભૂમિ કહેવાય છે. એટલે આજે અહીંયા આ જન્માષ્ટમી મહોત્સવના દિવસમાં દેશ વિદેશથી ઘણા લોકો આવે છે પોતાની આસ્થાઓ લઈને, અને ભગવાન સામે પોતાની આસ્થાઓ રજૂ કરે છે. ભગવાન એની આસ્થા મનોકામના ભગવાન પરિપૂર્ણ કરે છે.